નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 18મી જૂન અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે વિઝા ન આપવા પડે તે માટે ઓફિસર્સ દ્વારા રોજે રોજ નવી ફાંસારૂપી જાળ ગોઠવવામાં આવી રહી છે। વિઝાના ઇન્ટરવ્યુમાં અગાઉ ન પૂછાયા હોય કે કલ્પના પણ ન કરી હોય તેવા આડા અવળા સવાલો પૂછીને વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે। કેવા સવાલો પૂછાય છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ભારતીયો વિરુદ્ધ નફરતનું વાતાવરણ શેરીઓમાંથી સંસદ સુધી પહોંચી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક સિટીના કાઉન્સિલરે ભારતીયો વિરુદ્ધ જે ઝેર ઓક્યું છે તેનાથી દરેક ભારતીયના રૂવાડા સળગી જાય તેમ છે અને ગુસ્સો વધારે આવે તેવું છે। કેવું નિવેદન છે તેની ડિટેલ્સમાં વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિએ કરેલા કૌભાંડનો ભાંડો ખુલ્લો પડી જતા અબજો રૂપિયાનું સામ્રાજ્ય અને આબરૂ પળવારમાં ઝીરો થઈ ગયા છે। કેવું કૌભાંડ કર્યું અને કેવી રીતે તે પકડાયું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા ભણવા જવાનું સપનું સજાવી લીધું છે કે ધંધો કરવા જવાનું કે ત્યાં સ્થાયી થવાનું સપનું સજાવ્યું છે અને એમ્બેસીના કાઉન્ટર ઉપર તમારી વિઝાના પરીક્ષા માટે એન્ટ્રી થાય છે ત્યારે ઓફિસર કોઈ અઘરો સવાલ પૂછવાને બદલે એવો અણધાર્યો સવાલ પૂછે કે શનિવારની રાત્રે તમે બોસ્ટન શહેરમાં શું કરશો અને આ એક જ લાઇટ મૂડના પ્રશ્નનો સાચો જવાબ ન આપી શકતા તમારા વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ થઈ જાય ત્યારે તે તેજસ્વી લોકોના હૃદય પર કેવો વજ્રઘાત થતો હશે। શું અમેરિકન ઓફિસરો જાણી જોઈને ભારતીયોને રોકવા માટે ઇન્ટરવ્યુ રૂમની અંદર આવા રહસ્યમય મનોવૈજ્ઞાનિક ફંદા ગોઠવી રહ્યા છે? કોલકાતાથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ લોકોમાં પ્રચંડ ફફડાટ મચાવનારા આ એક અણધાર્યા સવાલ અને વિઝા રિજેક્શનના કડવા સાચા સત્ય પાછળનું અસલી રહસ્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે, જે વિદેશી શિક્ષણ નીતિઓ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે। અત્યારે અમેરિકા જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય સ્કોલર્સ માટે 18 જૂનના રોજ સત્તાવાર અહેવાલ એક અત્યંત ચોંકાવનારો આવ્યો છે અને આઘાતજનક સાથે લાલ બત્તી અને કાનૂની અપડેટ સામે આવી રહી છે, જેણે ટ્રમ્પ શાસનની કઠોર નીતિઓની વચ્ચે સ્ટુડન્ટ વિઝા મેળવવાની આખી પ્રક્રિયા પર બહુ જ મોટો પ્રશ્ન મૂક્યો છે। અમેરિકાના F1 સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરતા ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને એમ્બેસીના ઇન્ટરવ્યુમાં સાવ અણધાર્યા અને બિન સત્તાવાર અનૌપચારિક પ્રશ્નો પૂછીને ભીંસમાં મૂકવામાં આવી રહ્યા છે, જે એક જ પ્રશ્નના કારણે હોશિયાર લોકો પણ રિજેક્ટ થઈ રહ્યા છે। આ ભયાનક ખુલાસો ખુદ અમેરિકાના પૂર્વ વિઝા ઓફિસર અને પૂર્વ યુએસ ડિપ્લોમેટ ઇવેટ બંસલ દ્વારા કરવામાં આવ્યો છે। આખી ચોંકાવનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ભારતના કોલકાતામાં આવેલા યુએસ કોન્સ્યુલેટની અંદર એક તેજસ્વી વિદ્યાર્થીને બોસ્ટનની પ્રતિષ્ઠિત નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે F1 વિઝાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો। ઇન્ટરવ્યુ દરમિયાન ઓફિસરે તેને સામાન્ય સવાલો પૂછ્યા કે તમે કઈ યુનિવર્સિટીમાં અરજી કરી છે અને બોસ્ટન શહેર વિશે તમને કેટલી કાનૂની જાણકારી છે, જેનો જવાબ વિદ્યાર્થીએ સાચો આપ્યો। પરંતુ ત્યારબાદ ઓફિસરે અચાનક પલટી મારીને એક વિચિત્ર સવાલ ફેંક્યો, વોટ વુડ યુ ડુ ઓન સેટરડે નાઇટ ઇન બોસ્ટન? એટલે કે શનિવારની રાત્રે તમે બોસ્ટન શહેરમાં શું કરશો? આ સવાલ સાંભળતાની સાથે જ પેલો વિદ્યાર્થી સાવ નર્વસ થઈ ગયો અને ગભરાઈને તેણે ગોખેલો જવાબ આપ્યો કે હું તો બહુ ગંભીર વિદ્યાર્થી છું, એટલે હું શનિવારની રાત્રે લાઇબ્રેરીમાં જઈશ, કેમ્પસમાં ફરીશ અને માત્ર અભ્યાસ જ કરીશ, કારણ કે મારો કોર્સ નવા વર્ષની આસપાસ શરૂ થવાનો હતો। પરંતુ આ જવાબ સાંભળતાની સાથે જ ઓફિસરે તેનો વિઝા ઓન ધ સ્પોટ રિજેક્ટ એટલે કે નામંજૂર કરી દીધો। પૂર્વ યુએસ ડિપ્લોમેટ ઇવેટ બંસલે આ મામલે મોટો કાનૂની ખુલાસો કરતા જણાવ્યું કે એમ્બેસીના ઓફિસરો
આવા અજીબ પ્રશ્નો વિદ્યાર્થીને તેની ગોખેલી સ્ક્રિપ્ટમાંથી બહાર કાઢવા માટે અને તેનો અસલી આત્મવિશ્વાસ તપાસવા માટે જ પૂછતા હોય છે. આ પ્રશ્ન પૂછવા પાછળ સરકારના 3 મુખ્ય ઉદ્દેશ્યો હોય છે, જેમાં પહેલું એ તપાસવું કે વિદ્યાર્થીએ જે શહેરમાં જવું છે તે શહેર વિશે ગ્રાઉન્ડ લેવલ પર બેઝિક રિસર્ચ કર્યું છે કે નહીં. બીજું એ જોવું કે તે ખરેખર એક જેન્યુન અને ગંભીર વિદ્યાર્થી છે કે કેમ. અને ત્રીજું એ ચકાસવું કે અરજદારો અંગ્રેજી વાતચીતમાં કેટલા સ્પષ્ટ અને સક્ષમ છે. પૂર્વ વિઝા ઓફિસરે સલાહ આપતા કહ્યું કે આ પ્રશ્નનો કોઈ એક જ ફિક્સ સાચો જવાબ હોતો જ નથી, પરંતુ જવાબ એવો હોવો જોઈએ કે જેનાથી ઓફિસરને ખબર પડે તમે એક સામાન્ય સ્ટુડન્ટ છો અને તમે શહેરના કેમ્પસ ઇવેન્ટ્સ, મ્યુઝિયમ, સ્ટડી ગ્રુપ્સ કે લાઇબ્રેરી વિશે સાચું જ્ઞાન ધરાવો છો. હાલના વૈશ્વિક સંદર્ભની વાત કરીએ તો ભારતમાં તાજેતરમાં F1 વિઝા રિજેક્શનના કેસોમાં બહુ જ ભયાનક વધારો થયો છે, કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઇમિગ્રેશન અને વિઝા નીતિઓ પર બહુ જ કઠોર છે અને કોન્સ્યુલેટ્સ પર વધુ તપાસ અને સ્ક્રુટિની કરવાનું મોટું સરકારી દબાણ છે, જેથી વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી છોડીને સાચું નોલેજ અને આત્મવિશ્વાસ કેળવવો પડશે. દોસ્તો, તમે ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે જાઓ કે પછી સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે કે પછી કોઈ બીજા, પરંતુ તમારે એવી તૈયારી કરવી પડશે કે તમારા વિઝા પહેલા જ ઘામાં સફળ થઈ જાય. દોસ્તો, તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરજો, જેથી તેમના વિઝા એક જ ઝટકે પાસ થઈ જાય. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. તમે અમેરિકાના કોઈ વૈભવી શહેરમાં પોતાના પરિવાર સાથે આશરો શોધો, પણ ત્યાંની જ લોકલ સિટી કાઉન્સિલની સભામાં કોઈ અમેરિકન મહિલા જાહેરમાં ઊભા થઈને આપણા આખા ભારતીય સમાજને ઘરચોર, સ્કેમર, નિયમોથી પર જીવનારા કહીને ઝેર ઓકવા લાગે, ત્યારે ત્યાં વસતા પ્રમાણિક પરિવારોના સ્વાભિમાન પર કેવી ભયાનક અસર થતી હશે. ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં ભારતીયો વિરુદ્ધ શરૂ થયેલા આ નવા અને ઘાતકી નફરતના એજન્ડા પાછળનું એક સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે. તમારો ગુસ્સો 7મા આસમાને પહોંચશે, જે વિદેશમાં વસતા આપણા લોકોની સામાજિક સુરક્ષા સામે બહુ મોટા પ્રશ્નો ઊભો કરે છે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા અને ભારતીયોના ગઢ ગણાતા ફ્રિસ્કો શહેરમાંથી ત્યાં વસતા લાખો NRI પરિવારનું લોહી ઉકાળી દે તેવા બહુ જ મોટા ચોંકાવનારા અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની વચ્ચે વિદેશી ધરતી પર આપણા ગુજરાતી અને ભારતીય સમાજની સામાજિક ઇમેજ પર બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ફ્રિસ્કો સિટી કાઉન્સિલની સત્તાવાર જાહેર સભામાં પબ્લિક કોમેન્ટના સમય દરમિયાન ટેક્સાસનું રિયલ એસ્ટેટ લાયસન્સ ધરાવતી અને ભૂતકાળમાં આસિસ્ટન્ટ પ્રોપર્ટી મેનેજર તરીકે કામ કરી ચૂકેલી કેલી નામની એક અમેરિકન મહિલાએ લોકલ સરકાર અને કાઉન્સિલના સભ્યો સામે ઊભા થઈને ભારતીય પ્રવાસીઓ વિરુદ્ધ અત્યંત ગંભીર, પાયાવિહોણા અને વંશીય ભેદભાવો સાથેના આક્ષેપો કરીને મોટો હોબાળો ખોટી રીતે ઊભો કર્યો છે. આ આખી નફરતભરી સ્પીચની વિગત એવી છે કે તે અમેરિકન મહિલાએ દાવો કર્યો છે કે ફ્રિસ્કો અને પ્લાનો શહેરમાં ચાલી રહેલા ભયાનક ડેમોગ્રાફિક ચેન્જ એટલે કે વસ્તીનો મોટો બદલાવ એ ભારતીય સમાજને ટેક્સ બેનિફિટ્સ એટલે કે કરવેરાના ફાયદા આપવાનું આખું પરિણામ છે, જેના કારણે સ્થાનિક અમેરિકનો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે અને ત્યાંનું કલ્ચર સાવ બગડી રહ્યું છે. તેણે એપાર્ટમેન્ટ લીઝિંગ એટલે કે ફ્લેટ ભાડે રાખવાની પ્રક્રિયા પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ કોઈ ભારતીય વ્યક્તિ એપાર્ટમેન્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ કરે છે ત્યારે તે કાગળ પર એપ્રુવ થઈ જાય છે, પરંતુ જ્યારે ફ્લેટમાં મૂવ ઇન કરવાનો એટલે કે રહેવા આવવાનો અસલી દિવસ હોય છે ત્યારે તે કાગળવાળો મૂળ માણસ ક્યાંય દેખાતો નથી, પણ તેનો કોઈ અન્ય ભારતીય મિત્ર આવીને ઓફિસમાંથી ફ્લેટની ચાવીઓ લાવી ઉપાડી જાય છે. તેણે આક્ષેપ કર્યો કે આ જુગાડના કારણે ઇન્ડિયન લોકો કોઈ પણ સત્તાવાર સરકારી સ્ક્રીનિંગ કે બેકગ્રાઉન્ડ ચેક વગર જ ગેરકાયદેસર રીતે ફ્લેટ્સમાં વસવાટ કરવા લાગે છે.
એટલું જ નહીં, પણ તેણે એવો પણ કાળો દાવો કર્યો, જ્યારે કોઈ ભારતીય પોતાનો ફ્લેટ ખાલી કરવો હોય ત્યારે તે ઓફિશિયલી મેનેજમેન્ટ કંપનીને જાણ સુદ્ધા કરતા નથી, પરંતુ તેઓ પોતાના જુદા જુદા ઇન્ડિયન ફેસબુક ગ્રુપો અને મોબાઈલ એપ્સ પર તેની જાહેરાતો પોસ્ટ કરે છે અને અંદરો અંદર જ તે ફ્લેટ બીજા કોઈ ઇન્ડિયન નાગરિકને કાનૂની ચેનલ બહાર ટ્રાન્સફર કરી દે છે, જેથી અમેરિકાની અન્ય કોઈ જ્ઞાતિ કે રાષ્ટ્રીયતાના લોકોને ત્યાં ઘર મેળવવાની 1% તક મળતી નથી. તેણે આક્રોશ સાથે કહ્યું કે આ કૌભાંડ ફ્રિસ્કો અને પ્લાનોમાં એટલા મોટા પાયે વ્યાપક બની ચૂક્યું છે કે લોકલ પોલીસ માટે તેના પર કંટ્રોલ કરવો સાવ અશક્ય છે. તે અમેરિકન મહિલાએ આખા વિષયને H-1B વિઝા સાથે જોડતા સનસનાટી ભર્યા આરોપ લગાવ્યા કે મેં મારી આંખોથી જોયું છે કે અસંખ્ય સ્થાનિક અમેરિકનોને નોકરીમાંથી હાંકી કઢાયા છે, કારણ કે તેમની જગ્યાએ કંપનીઓએ સસ્તા H-1B ભારતીય કામદારોને રાખી લીધા છે. અને તેણે એવા પણ ગંભીર દાવો કર્યો કે અમેરિકામાં કેટલીક નકલી અને ફેક ટેકનોલોજી કંપનીઓ ખુલ્લે આમ ચાલી રહી છે, જેઓ એન્ટ્રી લેવલના H-1B ધારકોને હાયર કરીને તેમના માટે એક સાથે 10 એપાર્ટમેન્ટ ભાડે રાખે છે અને કંપનીના ખર્ચે તેમને કરિયાણું અને તમામ ગ્રોસરી લાઈવ સપ્લાય કરે છે. કાઉન્સિલની સભામાં તેણે રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ ઝેર ઓગતા કહ્યું કે જે સ્કેમરો ફ્લેટમાં આ જુગાડ કરે છે તે જ આગળ જઈને અમેરિકામાં મોટા મોટા ઘર ખરીદી રહ્યા છે અને આપણી ભારતીય કોમ્યુનિટી અમેરિકાના તમામ સરકારી નિયમોથી સાવ ઉપર જીવી રહી છે. અમેરિકન મહિલા કેલીએ પોતાની આખી ઝેરીલી એટલે કે ઝેર ઓગતી સ્પીચ દરમિયાન ભારત વિરુદ્ધ એવા આક્ષેપો સાબિત કરવા માટે અદાલત સમક્ષ કે કાઉન્સિલ સમક્ષ 1% અસલી પુરાવો કે કાનૂની કાગળ રજૂ કર્યો નહોતો અને માત્ર હવામાં વાતો હતી. અમેરિકાના ફેડરલ કાયદા મુજબ જાણીતા કે રાષ્ટ્રીયતાના આધારે ઘરોની લેવેચમાં ભેદભાવ કરવો એ સદંતર ગેરકાયદેસર અને સિવિલ વાયોલેશન છે, જેથી આ સ્પીચ માત્ર ભારતીયો પ્રત્યે વધતી નફરતનું એક ભયાનક ઉદાહરણ છે. ભારતીયોને ઉશ્કેરવાનું આ એક કારણ છે, પરંતુ દોસ્તો આપણે ઉશ્કેરાવાનું નથી, પરંતુ આવા નેતાઓને મત આપવામાં ધ્યાન રાખીને એમને પછાડવાના છે, જેથી તેમનું મોઢું એકદમ ચૂંદાઈ જાય. દોસ્તો મતદાનથી આપણે જીત મેળવવાની છે, માટે અત્યારે કોઈ આડાવડા કાર્ય કોઈ ન કરે, માત્ર શાંતિ રાખે અને શાંતિથી જવાબ આપે. દોસ્તો દરેક ગુજરાતી ભારતીયને વિડીયો શેર કરજો, જેથી તે ઉશ્કેરાય નહીં અને સાચી રીતે શાંતિનો ઉપયોગ કરે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાની બુદ્ધિ અને મહેનતના જોરે કરોડો રૂપિયાનું હેલ્થકેર સામ્રાજ્ય ઊભું કરનારો એક પ્રતિષ્ઠિત અને સફળ કહી શકાય તેવો ગુજરાતી બિઝનેસમેન અચાનક ફેડરલ એજન્ટોના સપાટામાં આવી જાય અને તેના કરોડોના બિઝનેસ પાછળ ચાલતું ગેરકાયદેસર કૌભાંડ આખા અમેરિકામાં ખુલ્લું પડી જતા તેનું આખું સામ્રાજ્ય પળવારમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય, ત્યારે પૂરા પ્રવાસી સમાજમાં કેવો મોટો આઘાત ફાટી નીકળ્યો હશે. અમેરિકાની અદાલતમાં દોષિત સાબિત થયેલા આ અમીર ગુજરાતી ઉદ્યોગપતિના કરોડોના મેડિકલ સ્કેમ અને આખી તપાસના ભયાનક સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે, જે વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ વ્યાપારીઓ માટે બહુ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. અત્યારે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાંથી ત્યાં વસતા ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા વ્યાપારી સમાજને ભારે ચોંકાવી મૂકનારા અને સ્તબ્ધ કરી દે તેવા બહુ જ મોટા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના કડક કાયદાકીય શાસનની વચ્ચે અમેરિકન મેડિકલ સિસ્ટમ અને હેલ્થકેર ઉદ્યોગની અંદર ભારતીયોની પ્રતિષ્ઠા પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના ફેડરલ તપાસકર્તાઓ અને FBI ની ટીમો દ્વારા એક બહુ જ મોટા મલ્ટી સ્ટેટ એટલે કે અમેરિકાના અસંખ્ય રાજ્યોમાં ફેલાયેલા હેલ્થકેર કૌભાંડનો ભયાનક પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક અત્યંત પ્રખ્યાત અને મોભાદાર ગુજરાતી મૂળના હેલ્થકેર ઉદ્યોગપતિને અદાલત દ્વારા કાનૂની રીતે સત્તાવાર દોષિત જાહેર કરીને મોટી સજા ફટકારવામાં આવી છે. આ આખા કાળા સામ્રાજ્યના પતન પાછળ
અતિશય આધુનિક અને જટિલ નેટવર્ક કામ કરી રહ્યું હતું, જેનો ઉપયોગ કરીને તે ગુજરાતી બિઝનેસ ઓનરે અમેરિકન સરકારની તિજોરી અને વીમા કંપનીઓને કરોડો ડોલરનો મોટો ચૂનો લગાવ્યો હતો. સત્તાવાર અદાલતી તપાસના કાગળો અનુસાર આ કૌભાંડની અંદર મોટા પાયે ગેરકાયદેસર કિકબેક્સ એટલે કે મેડિકલ રેફરલ મેળવવા માટે ગુપ્ત રીતે અપાતી કમિશનની મોટી ખોટી લાંચ અને ફોલ્સ બિલિંગ એટલે કે દર્દીઓની સારવાર કર્યા વગર જ ખોટા તબીબી બિલો બનાવીને સરકારી નાણાં લૂંટવાનું આખું આયોજનબદ્ધ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. આ શાતિર નેટવર્ક અમેરિકાના કોઈ એક રાજ્ય પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ કાયદાની આંખોમાં ધૂળ નાખીને આખા ઓપરેશનને મલ્ટિપલ સ્ટેટ્સ એટલે કે જુદા જુદા રાજ્યોની સરહદો વટાવીને બહુ વ્યાપક સ્તરે અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું, જેથી કોઈને શંકા સુધા જાય નહીં કે આ શું ચાલી રહ્યું છે. પરંતુ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સીઓએ જ્યારે ફોરેન્સિક ઓડિટ અને ગુપ્ત તપાસ શરૂ કરી ત્યારે કાયદાના ગંભીર ભંગના અસંખ્ય કાનૂની પુરાવાઓ હાથ લાગ્યા હતા. એફબીઆઈની આકરી સ્ક્રુટિની અને વેરિફિકેશનના લીધે આ આખું કરોડો રૂપિયાનું હેલ્થ કેર સામ્રાજ્ય રાતોરાત પત્તાના મહેલની જેમ સાવ ધ્વસ્ત થઈ ગયું હતું. વપરાશકર્તાઓએ અને તપાસકર્તાઓએ આખા કાળા નાણાકીય વ્યવહારોનો પીછો કરીને એ આખું વિગતવાર લિસ્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું કે કેવી રીતે ખોટા બિલ અને છુપી લાંચની મદદથી ફેડરલ એજન્ટોની એન્ટ્રી થાય તે પહેલા જ લાખો કરોડો ડોલર સેરવી લેવામાં આવ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ કેસની ખબર ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ ગ્લોબલ ડાયસ્પોરા એટલે કે આખા વિશ્વમાં વસતા ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓ વચ્ચે આ વિષય બહુ જ મોટી ચર્ચા અને હોબાળાનો વિષય બન્યો છે. લશ્કરી અને કાનૂની નિષ્ણાતોનું સાફ માનવું છે કે આ હૃદય ધબકાવી દેનારો કિસ્સો વિદેશની ધરતી પર ધંધો કરતા દરેક એનઆરઆઈ માટે એક બહુ જ મોટો કાનૂની પાઠ અને કાયદાકીય ચેતવણી સમાન છે. કારણ કે અમેરિકા જેવા દેશમાં હેલ્થ કેર ફ્રોડ કરવો એ અતિશય ગંભીર અને બિનજામીન પાત્ર ફેલોની ગુનો ગણાય છે, જેના લીધે તમારી વર્ષોની આબરૂ અને કમાણી એક જ સેકન્ડમાં સાવ જેલ ભેગી થઈ શકે છે, જે સાબિત કરે છે કે ટ્રમ્પ પ્રશાસન મેડિકલ સ્કેમ કરનારાઓ સામે કેટલું કઠોર છે. દોસ્તો, અમેરિકામાં રહીએ છીએ ત્યાં વેપાર ધંધો બહુ જ પ્રામાણિકતાથી ઈમાનદારીથી કરીશું તો જ આપણે ફાયદામાં રહીશું. અને એવા કેટલા બધા લોકો છે જેમણે પોતાની મહેનતના દમ પર સામ્રાજ્ય ઊભા કર્યા છે. દોસ્તો, આ રીતે જો કરશો તો એક દિવસમાં બધું જ ઝીરો થઈ જતા વાર નહીં લાગે. માટે તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો. જેઓ શોર્ટકટ અપનાવવા માંગે છે તેમને ખાસ કહેજો કે આવું ન કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.